એક્સલન્ટ, બહુ જ સરસ. હા, જોયું અનુરાધા, મારા દીકરાએ મને રિટાયર્ડ કરવાનો પ્લાન બનાવી દીધો છે. બધું સંભાળી લીધું એને. અને મારી લાડકી, મારી પ્રિન્સેસ, મારી અનુશ્રીએ મારી બહુ કાળજી રાખી, બહુ ધ્યાન રાખ્યું મારું. 2 દિવસથી મારી આંખ સામેથી ખસી જ નથી એ. અરુણ અને કરિશ્મા વહુએ પણ ધ્યાન રાખ્યું. મહેન્દ્ર, આમાં પણ હું તારી સાથે જ હતી. અને સૌથી વધારે ચિંતા તારી મને જ હતી. પણ તું બધાને યાદ રાખ, મને જ ભૂલી છે, પોતાની બહેનને. હશે મારું નસીબ, ખરી ઈચ્છા બળવાન, બીજું શું. બીનાબેન, તમે મારી કાળજી લીધી જ છે, એમાં કોઈ બેમત નથી. તો જરા છોકરાઓની વાત કરતો હતો. હા બીનાબેન, તમારા આશીર્વાદ છે એટલે જ તો એ આટલા જલ્દી ઠીક થઈ રહ્યા છે. ડેડ, તમે ઓકે થઈ જાઓ, બીજું અમને કાંઈ જ નથી જોઈતું. ભગવાન કરે ને પપ્પાજીની તબિયત એકદમ સારી થઈ જાય બસ. હવે કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી. ને સાહિલ, હા પપ્પા. કાલે સવારે વકીલ સાહેબને બોલાવી લેજો. કેમ? મારે કામ છે અગત્ય. બસ હા, નો મોર બિઝનેસ ટોક્સ. હવે આપણે કરશું સૂર્ય નમસ્કાર. ઉતારો. હા. આ નહીં, બુસ્કોટ ઉતારો. ના, એ કાંઈ ઉતારવાની જરૂર નથી. તમે ખાલી એનું વજન ઉતારો અને મારું વજન વધારો, બસ. ઠીક છે. જોજો. કરો. હા. ચલો. હા. આગળ. ઉભા થાવ. એમ નહીં ચાલે, પહેલા તમારું શરીર કસવું પડશે. આગળ. દંડ બેઠક કરો. એક, બે, ચાર, બસ, 11, 12, 15, 48. કેટલા? હા, 50. ના, હજી એક બાકી છે. 49. 49. ઊભો કર. 50. હવે 50. 50. પતિ. ચલો, હવે બહાર દોડવા જઈશું.
યા શું કરો છો? કેમ તું તારા હાથે બામ ઘસે છે એના કરતા હું મારા હાથે તને સારી રીતે બામ ઘસી આપું ને હું સારી રીતે તારા હાથ દબાવી આપું ને કૌશલ્યા. અરે પણ તમે મારા હાથ દબાવો ઈ નો હાલે એમ. અરે કેમ ના હાલે? નો હારું લાગે. કોને સારું ન લાગે? જોવા વાળાને હારું નો લાગે. અહીંયા વળી કોણ જુએ છે? અને જુએ તો પણ શું વાંધો છે? હે? મારું માથું દુખે તો તું મને મારું માથું દબાવી આપે છે ને? આજે મને સેવા કરવાનો મોકો મળ્યો છે, કરવા દે. ના ના એવું ન હોય. ઈ સેવા મારે તમારી કરવાની હોય, તમારે મારી નહીં. એવું ક્યાં લખ્યું છે? એ લખ્યું ક્યાંય નથી, પણ ઈ એમ જ હોય. પત્ની સેવા કરે, પતિ ન કરે. એ કૌશલ્યા, એ બધા જૂના વિચારો છે. હું માસ્તર છું, નવું લખું નહીં ને તો જૂનું ભણાવવું પડે. બોલવામાં તમને કોઈ ન પહોંચે. ઉભા થાવ, ઉભા થાવ, શું થયું? ઉભા થાવ ઝટ. એમને તું મને કોઈ શિક્ષા તો નથી કરવાની ને? કેવી વાત કરતા હશો હાવ. એ બધું તમારું કામ, માસ્તર લોકોનું. મારે તો મારું કામ કરવાનું ને પછી મારા કામનું મારે તમને એમ મારે બોલીને નથી કહી દેવું તમને. તમે ઉભા થાવ તો સારું લે. ઝટ ઉભા થાવ. હાલો. હવે છે ને સૌથી પહેલા હાલો જેવા આવ્યા ને આ પૈસા એ ભેગા સૌથી પહેલા ભગવાનને ચડાવ્યા અને હવે તમારા હાથમાં દીધા. આ શું છે કૌશલ્યા? લે કેમ મેં તમને કીધું તું ને મને ઓલો બહુ મોટો ઓર્ડર મળ્યો તો. ઈ દી રાત બધું એક કરીને પૂરો કર્યો. ઈ ઓર્ડર ના આવ્યા. અરે વાહ, મારી કમાણી. બહુ સરસ. હવે છે ને આને હાચવીને મૂકી દેજો. ઓલા 10 લાખ છે ને એમાં જોડી દેવાના છે. પણ કૌશલ્યા, પદ્મા આપણા પરિવારની જ છે, કઈ અલગ નથી. અને એનો એવો કોઈ કરજ નથી. છે એ તમને નહીં સમજાય. શબ્દોના બાણ વાગે ને એને જ સમજાય. એટલે આ કરજો તો ચૂકવવાનો જ છે. મને ખબર છે હું બહુ આખા બોલી છું, પણ એનું મતલબ કઈ ઈ નથી કે હું તમને પ્રેમ નથી કરતી. પણ હું કરું, માણસ છું ને, આખો દી કટકટ થતી હોય ને એટલે પછી તમારી હારે પણ મારાથી કટકટ થઈ જાય છે. કૌશલ્યા, તે કેટલી સરળતાથી તારી તકલીફ મને કહી દીધી. પણ મને ખબર છે તે જેટલી સરળતાથી કહ્યું છે ને, આ વાત એટલી સરળ નથી. સાચું કહું, આજે તો મને પણ કહેવાનું મન થાય છે કે રુદ્ર તારો જ દીકરો છે. એ તમને મન થાય કે ન થાય, સાચી વાત તો ઈ જ છે કે દત્તુ દીકરો તો મારો જ છે. તમે પૈસા જમા કરાવી દેજો. આ મહેન્દ્ર બીમાર છે ત્યારથી બધા દુખી છે.